या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। નમસ્કાર, આજે આપણે ધોરણ 7 માં વૈદિક ગણિત વિષય શીખવાના છે અને એમાં પણ પહેલું પ્રકરણ શીખવાના છે વર્ગ। આપણે ગયા વખતે વર્ગ શોધવાની 4 વિધિમાંથી 3 વિધિ શીખી ગયા હતા કે પંચાંત સંખ્યાનો વર્ગ તથા વિલોકનમ, એટલે કે જે સંખ્યાના અંતમાં 0 હોય અથવા તો 5 હોય એવી સંખ્યાનો વર્ગ, પછી યાવદના ઉપસૂત્રની મદદથી વર્ગ એટલે ઓછું કરીને, બરાબર, આધારથી કેટલા ઓછા છે એ પ્રમાણેનો વર્ગ શોધવાનો, યાવદ અધિકમ ઉપસૂત્રની મદદથી વર્ગ એટલે કે આધારથી કેટલા વધારે છે એ જાણીને એનો વર્ગ શોધવાનો। હવે આજે આપણે શીખવાના છીએ દ્વંદ્વ યોગ વિધિથી વર્ગ, બરાબર। હવે આ જે આપણે આગળની 3 વિધિ શીખી ગઈ એમાં અમુક નિશ્ચિત સંખ્યા હતી કે આ સંખ્યા હોય તો જ આ સૂત્ર લાગુ પડે, જ્યારે દ્વંદ્વ યોગ વિધિમાં કેવું છે, કોઈ પણ સંખ્યા હોય તો એનો વર્ગ આપણે આસાનીથી દ્વંદ્વ યોગ વિધિથી શોધી શકીએ। હવે આમાં શું હતું કે એકમ નંગ 5 જ હોવો જોઈએ, પછી તેમાં વિલોકનમમાં એકમ નંગ 0 જ હોવો જોઈએ, પછી યાવદુનમમાં એવું હતું કે આધારથી સંખ્યા ઓછી હોય, યાવદ અધિકમમાં આધારથી સંખ્યા વધારે હોય, જ્યારે દ્વંદ્વ યોગ વિધિમાં એવું હશે નહીં। આપણે કોઈ પણ સંખ્યા હશે એનો વર્ગ દ્વંદ્વ યોગ વિધિથી શોધી શકીશું। એટલે દ્વંદ્વ યોગ વિધિ છે એ વર્ગ શોધવાની સર્વસામાન્ય વિધિ છે। એનો મતલબ શું કે કોઈ પણ સંખ્યાની મદદથી કોઈ પણ સંખ્યા હોય તો દ્વંદ્વ યોગ વિધિથી આપણે એનો વર્ગ શોધી શકીએ। તો શરૂઆત કરીએ આપણે પહેલા 2 સંખ્યાના વર્ગથી કરીએ ને પછી આપણે આગળ 3 સંખ્યા લેશું। તો ચાલો સંખ્યા કોઈક લઈએ, જેમ કે છે 18 નો વર્ગ, બરાબર છે। તો સૌથી પહેલા શું કરવાનું છે, આપણે અહીં પાડશું 3 ભાગ, બરાબર છે। 1, 2 ને 3 ભાગ પડી ગયા। ચાલો સૌથી પહેલા જે એકમનો અંક છે એનો વર્ગ 8 નો વર્ગ, બરાબર છે। 8 નો વર્ગ કેટલો થશે, 64। હવે વૈદિક ગણિતમાં કેવી રીતે છે કે આપણે આ જે છે વધી એ ક્યાં મૂકવાની છે, નીચે। 8 નો વર્ગ કેટલો છે, 64, એટલે 4 અને વધી 6 એક જ સંખ્યા અહીંયા રહેવી જોઈએ, બંને ખાનામાં એક જ સંખ્યા રહેવી જોઈએ, અહીંયા ગમે એટલી સંખ્યા હોય ચાલશે। ચાલો ફરીથી 8 નો વર્ગ 64, 64 નો 4 વધી 6, આગળ 8 એકા 8 ગુણ્યા 2, શું કરવાનું છે, 2 નો ગુણાકાર 1 અને 8 બંને વડે કરવાનો છે, બરાબર છે। જો ફરીથી એકવાર જોઈ લઈએ શું કરવાનું છે કે સૌથી પહેલા તો 8 નો વર્ગ કરીએ, બરાબર। 8 નો વર્ગ પછી અહીં શું કરવાનું છે કે 2 વડે આ બંનેનો ગુણાકાર, કોનો 1 અને 8 નો, બરાબર। એના પછી આવશે છેલ્લે 1 નો વર્ગ। આ અત્યારે સમજૂતી માટે છે, બાકી તમારે લખવાનું નથી, બરાબર। સમજૂતી માટે આપણે એકવાર લખી લઈશું પછી નહીં। ચાલો તો સૌથી પહેલા આપણે શું કર્યું, 8 નો વર્ગ, એના પછી આપેલી બે સંખ્યા છે એટલે એનો ગુણાકાર કોના વડે કરશું, 2 વડે, બરાબર। વર્ગ છે એટલે આપણે એનો ગુણાકાર કોના વડે કરશું, 2 વડે, અને પછી દશકમાં જે અંક છે એનો વર્ગ। ચાલો તો જોઈએ એનો જવાબ શું આવે છે, 8 નો વર્ગ 64, 6 પછી આનો ગુણાકાર કરીએ, 8 એકા 8 દુ 16, બરાબર, 16 અને વધી 6 છે એટલે 22, 22 નો 2 વધી 2, 1 નો વર્ગ શું થશે, 1, તો 2 ને 1 કેટલા થશે, 3,
બરાબર, એટલે જવાબ શું આવે છે અહીં 324. આપણે જાણીએ છીએ 18 નો વર્ગ 324 થાય છે. બરાબર છે. ફરીથી આપણે જોઈ લઈએ એકવાર કે 18 નો વર્ગ છે તો શું કરવાનું છે? પહેલા 3 ભાગ પાડી દીધા. પહેલા ભાગમાં એકમના અંકનો વર્ગ, બીજા ભાગમાં 2 ગુણ્યા જે આપેલી સંખ્યા છે એનો ગુણાકાર, અને ત્રીજા ભાગમાં શું આવશે કે દશકનો અંક છે એનો વર્ગ. બરાબર છે. 8 નો વર્ગ 64, 4 વધી 6, 8 એકા 8 દુ 16, 16 વત્તા 6 22 નો 2 વધી 2 એટલે 1 નો વર્ગ 1 જ થાય તો 2 ને 1 3. જવાબ શું આવે છે? 324. ચાલો હજુ એક સંખ્યા લઈને આપણે જોઈ લઈએ એટલે તમને વધારે સ્પષ્ટ થાય. બરાબર છે. મોટી સંખ્યા થોડીક લઈ લઈએ, જેમ કે છે 34 નો વર્ગ. તો સૌથી પહેલા શું કર્યું? 3 ભાગ પાડી દીધા. બરાબર. પહેલા અહીં શું આવશે? 4 નો વર્ગ, પછી 2 ની સાથે 3 અને 4 નો ગુણાકાર, અને પછી 3 નો વર્ગ. ચાલો 4 નો વર્ગ શું થશે? 16, 16 નો 6 વધી 1, 4 તાલી 12 દુ 24. બરાબર. 24 ને 25 નો 5 વધી 2, 3 નો વર્ગ 9, 9 ને 2 11. બરાબર. એટલે 34 નો વર્ગ શું થાય છે? 1156. બરાબર છે. શું કર્યું આપણે? 3 ભાગ પાડી લીધા. એકમનો અંક એટલે એકમનો અંક જે છે એનો વર્ગ, પછી વચ્ચે 2 ની સાથે કોનો ગુણાકાર કરવાનો છે? આપેલી એકમ અને દશક બંનેની સંખ્યાનો. અને ત્રીજો જે ભાગ છે એમાં શું આવશે? જે દશકનો અંક છે એનો વર્ગ. 4 નો વર્ગ 16, 6 વધી 1, 4 તાલી 12 દુ 24 ને 25 નો 5 વધી 2, 3 નો વર્ગ 9, 9 ને 2 11 એટલે જવાબ શું આવશે? 1156. કોનો વર્ગ? 34 નો વર્ગ. એટલે કે 34 ગુણ્યા 34 કરીએ તો આ જવાબ શું આવશે? 1156. બરાબર છે. આ તમારી સમજૂતી માટે છે એટલે મેં આ રીતે લખ્યું છે. હવે આપણે એકવાર સીધું કરીને જોઈએ. બરાબર છે. આ તમારી સમજૂતી માટે છે એટલે જ આ રીતે છે. બરાબર. તો સીધું આપણે આ રીતે લખી શકીએ છીએ, આપણને વધારે મહાવરો થઈ જાય પછી. તો હવે આપણે એ રીતે જોઈ લઈએ. તો ચાલો અત્યારે આપણે હવે બીજી એક સંખ્યા લઈને જોઈ લઈએ. આમાં સીધું આપણે કરશું. તો સંખ્યા છે 3 નંબરનું ઉદાહરણ છે એટલે 3 સંખ્યા આપણે લઈ લઈએ. ધારો કે 28 નો વર્ગ. બરાબર છે. હવે આપણે આ સીધું કરવાનું છે. જોઈ લઈએ. 3 ભાગ આપણે પહેલા પાડી દેશું. બરાબર. ચલો સૌથી પહેલા શું આવે છે? 8 નો વર્ગ. 8 નો વર્ગ શું થશે? 8 નો વર્ગ 64. ચલો 64 નો 4 વધી 6. આપણે જે પેલો અહીંયા લખતા હતા 8 નો વર્ગ ને અત્યારે નથી લખ્યું. બરાબર. 8 નો વર્ગ કેટલા થશે? 64 એટલે 64 નો 4 વધી 6. હવે શું કરવાનું છે કે બંને સંખ્યાનો 2 વડે ગુણાકાર. 8 દુ 16 દુ 32. ડાયરેક્ટ એ રીતે કરશું. જો 8 દુ 16, 16 દુ 32. 32 ની અંદર 6 ઉમેરી એટલે કેટલા થશે? 38. 38 નો 8 વધી 3, પછી 2 નો વર્ગ. 2 નો વર્ગ 4, 4 ને 3 7 એટલે જવાબ શું આવે છે? 28 નો વર્ગ 784. ફરીથી એકવાર જોઈ લઈએ. 28 નો વર્ગ શોધવાનો છે આપણે. તો પહેલા આપણે 3 ભાગ પાડી લીધા. પછી શું કરવાનું છે? સીધો 8 નો વર્ગ. 8 નો વર્ગ શું થશે? 64 નો 4 વધી 6. બરાબર. હવે 8 દુ 16, 8 દુ 16 દુ 32. 32 ને વધી 6 ગણિત લેવાની છે એટલે કેટલા થશે? 38 નો 8 વધી 3. 2 નો વર્ગ 4, 4 ને 3 7. આપણે અહીં વધી ગણવાની ભૂલવાની નથી, નહીં તો તમારો જવાબ ખોટો આવશે. ચાલો હજુ એકવાર આપણે આ કરીને જોઈએ. હજુ એક ઉદાહરણ દ્વારા સીધું જ. ચાલો જેમ કે છે સંખ્યા 63 નો વર્ગ. તમે હવે અત્યારે લખશો ત્યારે આ જ રીતે લખશો. બરાબર. તમને જ્યારે ગૃહ કાર્ય મળે ત્યારે તમારે આ રીતે લખવાનું રહેશે. ચાલો સૌથી પહેલા આપણે 3 ભાગ પાડી લઈએ. 3 ભાગ. ચલો હવે 3 નો વર્ગ પહેલા તો 9 થયું. હવે 6 તાલી 18, 18 દુ 36. બરાબર. શું કર્યું? 6
તાલી 18, 18 દુ 36, 36 નો 6 વધી 3, બરાબર છે. 6 તાલી 18 દુ 36, 36 નો 6 વધી 3. હવે અહીં દશકનો અંકનો વર્ગ 6 નો વર્ગ 36, 36 ને 3 કેટલા થશે અહીં 39, એટલે 63 નો વર્ગ શું આવશે અહીં 3969, બરાબર છે. એનો મતલબ શું કે 63 ગુણ્યા 63 કરીએ તો જવાબ શું આવશે 3969. અહીં પણ 28 ગુણ્યા 28 કરશો તો જવાબ શું આવશે 784. તો હવે જ્યારે તમને હોમવર્ક મળશે ત્યારે તમારે આ રીતે લખવાનું રહેશે, બરાબર છે. હવે આપણે જોઈએ કે 3 સંખ્યાનો કેવી રીતે શોધી. તો ચલો આપણે હવે 3 સંખ્યાનો વર્ગ જોઈએ દ્વંદ્વ યોગ વિધિથી. તો 3 સંખ્યાનો વર્ગ દ્વંદ્વ યોગ વિધિથી. કોઈક એક સંખ્યા લઈ લઈએ, જેમ કે છે 324 નો વર્ગ, બરાબર છે. આગળ આપણે 2 સંખ્યા લીધી હતી તો 3 ભાગ પાડ્યા હતા, બરાબર છે. અત્યારે 1, 2 ને 3 સંખ્યા છે એટલા માટે આના ભાગ પડશે 5, બરાબર. 1, 2, 3 આ 4 ના 5 ભાગ, બરાબર છે. ચાલો કરી જોઈએ. સમજૂતી માટે છે એટલે આપણે થોડોક લાંબો ભાગ પાડ્યો છે. ચાલો સૌથી પહેલા તો જે 2 સંખ્યામાં આપણે કરતા હતા તે જ એકમના અંકનો વર્ગ 4 નો વર્ગ, બરાબર છે. પછી શું થશે 2 નો ગુણાકાર બંને સંખ્યા વડે 2 ગુણ્યા 4, શું કર્યું 4 નો વર્ગ. પછી આ બંને સંખ્યાનો ગુણાકાર 2 વડે થયો. હવે આવે છે 3 સંખ્યા, ધ્યાનથી જોજો. 3 સંખ્યા આવે છે તો જે આ પહેલી અને છેલ્લી સંખ્યા છે, બરાબર છે. પહેલી અને છેલ્લી સંખ્યા છે એનો ગુણાકાર કેટલા વડે કરશું આપણે 2 વડે, બરાબર છે. અને એની અંદર આપણે ઉમેરવાના છે, જો પહેલી અને છેલ્લી સંખ્યા છે, પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર 2 વડે. એમાં શું ઉમેરવાનું છે, જે વચ્ચેની સંખ્યા છે એનો વર્ગ. ફરીથી શું કરવાનું છે કે પહેલી અને છેલ્લી સંખ્યા છે એનો ગુણાકાર 2 વડે અને જે વચ્ચેની સંખ્યા છે એનો વર્ગ આમાં ઉમેરાશે, બરાબર છે. આગળ જોઈએ. હવે પાછી 2 સંખ્યા આવી ગઈ તો 2 સંખ્યા હોય ત્યારે કોના વડે ગુણાકાર કરશું આપણે 2 વડે. 3 અને 2 નો ગુણાકાર કોના વડે કરશું 2 વડે. હવે એક જ સંખ્યા બચી છે તો 3 નો વર્ગ. ફરીથી આપણે આખું એકવાર જોઈ લઈએ કે શું કર્યું છે મેં. તો સૌથી પહેલા 4 નો વર્ગ 5 ભાગ પાડી દીધા છે. 4 નો વર્ગ રહેશે. 2 સંખ્યા છે તો 2 વડે ગુણાકાર 2 ગુણ્યા 4, બરાબર. હવે 3 સંખ્યા આવી છે તો પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર પહેલા 2 વડે અને જે વચ્ચેની સંખ્યા છે એનો વર્ગ. આગળ ફરીથી 2 સંખ્યા રહી ગઈ એટલે 3 અને 2 નો ગુણાકાર કોના વડે કરશું 2 વડે અને છેલ્લી એક સંખ્યા છે તો એનો વર્ગ. એક સંખ્યા હોય તો એનો વર્ગ કરવાનો, 2 સંખ્યા હોય તો એનો 2 વડે ગુણાકાર કર્યો, 3 સંખ્યા હોય ત્યારે પહેલી ને છેલ્લી સંખ્યાનો ગુણાકાર 2 વડે અને જે વચ્ચેની સંખ્યા છે એનો શું કરશું આપણે વર્ગ. ફરીથી 2 સંખ્યા છે એટલે એનો ગુણાકાર 2 વડે અને એક સંખ્યા વધી છે તો એનો શું કરી દેશું આપણે વર્ગ. ચાલો હવે આપણે જવાબ મેળવીએ. શું આવશે જવાબ, બરાબર. ચાલો 4 નો વર્ગ 16, 6 વધી 1, 4 દુ 8 દુ 16, 16 ને 1 17 નો 7 વધી 1. ચલો હવે આનો અહીંયાથી કરશો તો વધારે સરળ પડશે. 4 તાલી 12 દુ 24, શું કર્યું 4 તાલી 12 દુ 24. 24 ની અંદર 2 નો વર્ગ 4. જો આનો જવાબ શું આવે છે 24. એની અંદર 2 નો વર્ગ શું ઉમેરવાનો છે 4, બરાબર. આ ઉમેરવાનું છે. 4 તાલી 12 દુ 24 અને 2 નો વર્ગ 4 એટલે 24 ને 4 28 ને 1 29 નો 9 વધી
2 હવે અહીં 2 તાલી 6 6 દુ 12 12 ને 2 14 14 નો 4 વધી 1 હવે અહીં 3 નો વર્ગ 9 9 ને 1 10 જવાબ શું મળે છે આપણને 10 4 9 7 6 એટલે 1,04,976 બરાબર 324 નો વર્ગ કેટલો થશે 1,04,976 એનો મતલબ શું કે 324 ગુણ્યા 324 કરશો તો તમને આ જવાબ મળશે હજી આપણે એકવાર જોઈએ શું કર્યું છે સૌથી પહેલા તો 5 ભાગ પાડ્યા બરાબર એકમનો અંક છે એનો વર્ગ કર્યો પછી બે સંખ્યામાં કરતા હતા એ રીતે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 4 પછી જે ત્રણ સંખ્યા છે તો ત્રણ પહેલી અને છેલ્લી સંખ્યાનો 2 વડે ગુણાકાર વચ્ચેની સંખ્યાનો વર્ગ એમાં ઉમેરવાનો ફરીથી બે સંખ્યા આવી તો એનો 2 વડે ગુણાકાર અને છેલ્લે જે 100 ના સ્થાન પર છે એનો વર્ગ 4 નો વર્ગ 16 6 વધી 1 4 દુ 8 દુ 16 અને 1 17 એટલે 7 વધી 1 4 તાલી 12 દુ 24 24 2 નો વર્ગ કેટલો થશે 4 24 4 28 ને 29 નો 9 વધી 2 2 તાલી 6 6 દુ 12 12 13 14 નો 14 નો 4 વધી 1 3 નો વર્ગ 9 અને 1 10 એટલે શું જવાબ આવે છે 1,04,976 324 ના વર્ગનો આપણે હજુ એક સંખ્યા લઈને જોઈ લઈએ બરાબર ચાલો બીજી એક સંખ્યા આપણે જોઈ લઈએ ત્રણ સંખ્યાના વર્ગમાં 254 નો વર્ગ ધારો કે બરાબર છે તો સૌથી પહેલા આપણે કેટલા ભાગ પાડશું 5 1 2 3 4 બરાબર અહીં 5 ભાગ પાડ્યા છે ચાલો સૌથી પહેલા આપણે 4 નો વર્ગ થયો બે સંખ્યા છે તો 2 વડે ગુણાકાર થશે 5 ગુણ્યા 4 હવે ત્રણ સંખ્યા છે તો પહેલી અને છેલ્લી એનો ગુણાકાર પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કોના વડે કરશું 2 વડે પહેલી અને છેલ્લી સંખ્યા અને વચ્ચેની સંખ્યાનો શું આવશે વર્ગ આગળ બે સંખ્યા છે તો એનો 2 વડે ગુણાકાર 2 ગુણ્યા 5 અને છેલ્લે છે 2 નો વર્ગ બરાબર હવે આપણે કરીએ એનો જવાબ મેળવીએ આપણે ચાલો 4 નો વર્ગ 6 વધી 1 4 પંચા 20 20 દુ 40 ને 41 41 નો 1 વધી 4 હવે અહીં 4 દુ 8 દુ 16 બરાબર 5 નો વર્ગ 25 થયા 4 દુ 8 દુ 16 અને 5 નો વર્ગ 25 એટલે શું થશે 6 ને 5 11 નો 1 વધી 1 2 ને 1 3 ને 4 એટલે જે 41 ને 4 કેટલા થશે 45 તો 45 નો 5 વધી 4 5 દુ 10 દુ 20 20 ને 4 24 નો 4 વધી 2 2 નો વર્ગ 4 4 ને 2 6 એટલે 254 નો વર્ગ અહીં શું આવે છે 64,516 બરાબર છે તો આ રીતે આપણે ત્રણ સંખ્યાનો વર્ગ શોધી શકીએ છીએ આપણે વધારે મહાવરો થઈ જાય પછી સીધો અહીંયાથી ચાલુ કરી શકીશું હવે આ જે ત્રણ સંખ્યાનો વર્ગ છે તે આપણે આ રીતે જ શોધવાનો રહેશે બરાબર છે તો હવે આપણે ગૃહ કાર્ય જોઈ લઈએ તો ચાલો આપણે જોઈએ ગૃહ કાર્યમાં છે ઉદાહરણ 1 2 3 4 5 લખવા જે આગળ તમને ઉદાહરણ સમજાવેલા છે બે સંખ્યાના અને ત્રણ સંખ્યાના એ લખવાના રહેશે ત્યારબાદ દ્વંદ્વયોગ વિધિથી આપેલી સંખ્યાનો વર્ગ શોધો એટલે 36 નો 46 નો 58 81 93 124 463 312 422 અને 113 નો વર્ગ શોધવાનો રહેશે તમને જે વિધિથી બતાવ્યું છે એ જ વિધિથી આપણે વર્ગ શોધવાનો રહેશે અને જો આ વર્ગ શોધવામાં જો તમને કોઈ તકલીફ પડે તો તમે મને જણાવી શકો છો અસ્તુ